વચ્ચે કરી દઉં. મને આ યુગ છે ને આખો અવળો જ આવ્યો, આખો યુગ જ અવળો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. જેટલું વાહન બન્યું એટલે માણા હાટું જ બન્યું છતાં ઢોર વાહનમાં જાય. ઢોર વાહનમાં જાય, માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા કોઈ ચોટીલા કોઈ વાહનમાં નીકળ્યું, હાલ્યું ભલે એ ધર્મને ખાતર હાલે છે, આપણે વંદન કરીએ છીએ. પણ કંઈકને ડોક્ટરો બીવરાવે છે, ડાયાબિટીસ વાળાને, કોલેસ્ટ્રોલ વાળાને, બીપી વાળાને, એ 4 વાગ્યામાં સડા ફેરીને ઉપડ્યા, ધોડ્યા. અને મજાની વાત તો એ છે કે ડાયાબિટીસના બીકથી માણા મિષ્ટાન નથી ખાતો. મિષ્ટાન ખાવાનું મૂકી દે, ડાયાબિટીસના બીકથી ચા પીવાનું મૂકી દે, મિષ્ટાન ખાવાનું મૂકી દે, બીપીના બીકથી મીઠું ખાવાનું મૂકી દે, કોલેસ્ટ્રોલના બીકથી એ વસ્તુ ખાવાની મૂકી દે. જેની બીક લાગે એ મૂકતો જાય. પણ ભગવાનની બીકથી કોઈ દી હરામનું ખાવાનું નથી મૂકતો. નકર મોટી બીક તો એ રાખવી જોઈએ. ઓલા બધા તો શું કરવાના છે? હા, અમારે એક અધિકારી એવા હતા ને, એ ઓલી તમારી ખેડૂત ભાષામાં વાત કરી, ઓલી એન્ટ્રી નાખવાની હોય ને 10, 12 ને 8, 12 ને, મારે છે નહીં પણ મને કંઈ કેવું યાદ આવે, 7, 12 ને કંઈક 8 ની એન્ટ્રી નાખવાની હોય ને, એના 20 રૂપિયા લે. એક એન્ટ્રી પડવાના 20 રૂપિયા લે. એમાં અમારા બાપુને જેની વાત કરી કે ભાઈ આ નવા આવ્યા ને કર્મચારી, એ એક એન્ટ્રી નાખવાના 20 રૂપિયા લે. એટલે કાંઈ કીધું નહીં, એક દી જમવા બોલાવ્યા, લહણવાળી ચટણી દીધી. લ્યો સાહેબ કે ચટણી ખાઓ. એ કે એમાં લસણ હોય ને? કે હા. કે હું લસણ નથી ખાતો. એટલે બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને ઓલા 20 ખાવાનું બંધ કરી દે. આ પેટ બગાડ છે, ઓલું પેઢી બગાડ છે. આ લહણ છે ને બહુ થાય તો તારા પેટમાં અગ્નિ થાય. આ પેટ બગાડ છે, ઓલી તારી પેઢી બગાડ છે. પણ એ ડર નથી, એ ડર એને છે જ નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે જીવન મળ્યું છે જગતના પટમાંથી તો જીવી જાઉં. કારણ કે બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથ. દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. હા, દેવાર પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કેવું કે હે મારા બાપ, મારી માથે તારી એટલી દયા, એટલી કૃપા, એક મારો ખ્યાલ રાખજે. મને લુખો દે ને લુખો ખાઈ લે, ડુંગળીના દડા હેરે ખાઈ લે. ભલે સદાથી મહાત્માએ કીધું ચોપડીઓ ચંગો થઈએ જેડો ને તેડો ખેડ, પણ ચોપડીઓ ન હોય તો લુખો ખાઈ લે. ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીરહાય ને એ કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નેહા હાથે ચોપડેલો ન હોય. બાકી લુખો દીજે ને કોરો દીજે ને કોરો ખાઈ. તો હાંજવાર પ્રાર્થના કરીને એટલું કહું, મારા બાપ આટલી અમારી માથે દયા કરજે કે અમારા ઘરમાં હરામનું કાવડિયું ન આવે, અનિતિનું કાવડિયું. હા બધું સાહેબ આવે એટલે રૂપારું બહુ લાગે. લક્ષ્મી આવે ને એ રૂપારી બહુ લાગે, 18 ગુણ લઈને આવે. મારી પાસે આખું લિસ્ટ છે, 18 ગુણ લઈને આવે. એકલી નથી આવતી. પરમાત્માને કઈ બાપ દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે, દઈ દે તો ભેરી જીરવવાની તાકાત દઈ દે. આ કાળિયા ઠાકરનો મહિનો એટલે શ્રાવણ માસ, આ ભગવાન ભોળાનાથનો સુંદર મજાનો મહિનો એટલે શ્રાવણ માસ. એની 2 કડી કહીને મારા શબ્દોને વિરામ ખીમતા લેવું આપણે ભગવાન ભોળાનાથની સ્તુતિ. कैसेल सोंग सज विशाल जटा जोग तंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. सेल सोंग सज विशाल जटा जोग तंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. लोचन त्रैलाल लाल चंदन की खोर पाल कुमकुम सिंदूर गुलाल भक्तिवार साधे. मुंडन की रुंड माल जाल रुद्र मालो दयाल राचे. ओ बम 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 डमर बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज जात तांडव नाचे जो भोले महाराज जात तांडव नाचे.
ભજન હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી ગોવત નવનિધિ દ્વાર યોપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી હરિ શ્રીવાત ગંગ પાપ હરત જલ તરંગ યમ્યા અર્ધાંગ યંગ કેફ યહારી સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજ હું પાતાલે સનાથ શંકર ભારતીયો ભજ હું મન ભીમનાથ શંકર ભારતીયો ભજ હું મન ભોળેનાથ શંકર ભારતીયો ભજ હું મન ભીમનાથ શંકર ભારી ભજ હું મન ભીમનાથ શંકર થોડું ભજનનું લઈ મને લઈ બાંધતા બાંધતા 5-10 મિનિટ થાય તો તમે કહી દો હું સાંભળવું એ કહી દો. હાલો હવે તમારા તમે તો ચિઠ્ઠી રાખીને મૂકી દઈ દો. પણ આટલો બધો સ્નેહ, આટલો બધો પ્રેમ, આટલો બધો ભાવ સાહિત્ય પ્રત્યે આપનો લગાવ એ કારણ કે સાહિત્ય અને ભજન એને જુદા ન પાડતા ક્યારે. સારામાં સારું સાહિત્ય સાંભળી શકે ને એ સારામાં સારા ભજન સાંભળી શકે. એને હું તો દાખલા દર્શન થઈ દેનારો વ્યક્તિ છું. મને જે કંઈ ગમે ને એના ગમે ત્યાંથી હું દાખલા ગોતી આવું અને એ આપું એટલે એ પ્રૂફ થઈ જાય. દાખલા તરીકે અમારા સાહિત્યમાં એમ કહેવાનું કે જોઈને ઓરીએ જાત તો જાતે જોખો નહીં પછી પડે પટોળે ભાત ફટે પણ ફીટે જ નહીં પણ પડે પટોળે જોન ભાત એ ફાટે પણ ફીટે જ નહીં. આ દુઓ ભજન કે જોઈ જોઈને ઓરીએ જાય તું બીબા વિના પડે નહીં ભાઈ તું મારજી લે ભીતું મારા માવા મોલે આવજો. રામ ભજવાની રીતું એ રીતું મારે પૂરવ જન્મની પ્રીતું એ દી માવા મોલે કેશવ કહી કહી સુમરી 900 નિર્ધાર રાત દિવસ કે સુમરન में कब हुक लगे पुकार. आज नहीं तो काल नहीं तो बेदी पछे पण कोक दी न्या સુધી હાદ પહોંચ્યો અને પહોંચ્યા છે. અનેક કાર્યો અનેક દાખલાઓ આપણને મોજૂદ છે લોકકથાઓમાં વાતોમાં. એવું એક નાનકડી વાત હું આપને સમજ કહું છું. એક જાડવાની ડાયરીમાં છે હોલો અને હોલી બેઠેલા બે પંખેડા બેઠા બેઠા સત્સંગ કરે. કેટલો સમય વી ગયો ખબર ન પડી. એમાં હોલીએ કીધું હોલા ઉડશ્યું ચાલો ઉડીએ. એ આમ જ્યાં ઉડવાની તૈયારી કરી. જોકે મિત્રો આ બધા દ્રષ્ટાંતો છે ને એ કદાચ બન્યા હોય ન બન્યા હોય પણ દ્રષ્ટાંતો સારા જીવનમાં આપણને કંઈક માર્ગ બતાવે. એક આદમી કૂવાની માલિકો વડલાની વડવાઈ પકડીને લટકતો હતો. તો આમ ધ્યાન દેવો તમે સમજ્યા. વડલાની વડવાઈ પકડી કૂવામાં લટકતો હતો. નીચે અજગર મોઢું ફાડીને બેઠો હતો. છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં. હવે જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ને વડવાઈને ઊંધેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા. ઊંધેડો થાકે એટલે ઊંધેડી શરૂઆત કરી દે, ઊંધેડી થાકે એટલે ઊંધેડો શરૂઆત કરી દે. એમાં કોઈ સદગુરુ વિમાન લઈ નીકળ્યા, જાલ પડ્યું અને કીધું ભાઈ દોરડું નાખ્યું, હાલે દોરડું પકડી લે, હાલ હથવારો પુરાવીએ. એટલે આને કીધું એક ઘડીક ઊભો, એક થોડી વાર ઊભો. શું કરવા? જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ત્યાં મોટુંથી મધનું પડું ને એમાં બરોબર ટીપું પડવાની તૈયારી થઈ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું.
એક ટીપું ધીરી લેતા બીજું તૈયારી કરી લે, ભાઈ હાલ કે હવે આ ટીપું ધીરી લઉં ને એટલે આવું, બીજું ધીરી લે ત્રીજું તૈયારી કરે, ભાઈ હાલ કે હવે ટીપું ધીરી લઉં ને એટલે આવું. એ આ ટીપું આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો તો ઉંદરડીએ ને ઉંદરડાએ વડવાઈ તોડી નાખી અને સીધે સીધું અજગરના મોઢાની માલિકો વયો ગયો. સંસાર રૂપી કુવાની માલિકો આ જીવ છે એ આયુષ્યની દોરી પકડીને લટકે છે. કોઈની 60 વર્ષ, કોઈની 70 વર્ષ, કોઈ 90 વર્ષ આયુષ્યની દોરી પકડીને આ જીવ લટકે છે. એમાં દિવસ રૂપી ઉંદરડો રાત રૂપી ઉંદરડી સતત આયુષ્યને દોરીને કાપવાનું કામ કરે. દી કામ પૂરું કરે રાત શરૂઆત કરી દે, રાત પૂરું કરે એટલે દી શરૂઆત કરી દે. અને એમાં કોઈ સદગુરુ એમ કે આ જ્ઞાન યોગનો માર્ગ છે, આ કર્મયોગનો માર્ગ છે, આ ભક્તિ યોગનો માર્ગ છે, હાલ અમે તને હથવારો પુરાવીએ. પણ સંસારના સુખના મધના પડામાંથી એવા મીઠા ટીપા પડે ને કે આ મેળવી લઉં એટલે આવું, આ મેળવી લઉં એટલે આવું. એમાં દિવસ ને રાત આયુષ્ય કાપી નાખે ને કાળના જડબામાં વયો જાય. પછી રોવા સિવાય કોઈ આરો રહેતો. એટલે હું યુવાન મિત્રોને કહું છું, કૃષ્ણના 3 મિત્રો, આ ઓલી ભૂલતા નહીં, હું ગમે ત્યાં, હું ગમે ત્યાં જાઉં, તમે ભૂલતા નહીં. કૃષ્ણના 3 મિત્રો, સુદામા સિવાયના 3 મિત્ર, વિદુર, ઉદ્ધવ અને અર્જુન. ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેય નોખું નોખું કીધું કૃષ્ણએ. તો બહુ સમજ એવી વાત છે, ત્રણેયને નોખું નોખું કીધું. ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા બેસી દો. યાદવાસળી થઈ યુદ્ધમાંથી, બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા. મને થોડીક મજા આવે છે, 10 મિનિટ બેહાય તો 10 મિનિટમાં હું મજા આવે કરે. હા એ અચ્છા એવું છે. હા બોલે બોલે, હા મોજથી મોજ શું આપ છોટા. બોલે બોલે બોલે. એક 10 મિનિટમાં મારે ઘણું બધું મિત્રોને કેવું છે. 3 મિત્ર કૃષ્ણના. ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ વયા દો તપ કરવા. વિદુરને કીધું મહાભારતના યુદ્ધ પહેલા કે તમે તીર્થાટન કરવા જાઓ, તમે તપના માણસ નથી. તીર્થાટન કરીને પાછા આવશો હસ્તિનાપુર, ત્યાં બધું પૂરું થઈ ગયું છે, તમારી પાસે જરૂર પડશે. એટલે ક્યાંય તમે બેસતા નહીં, તમે ફરી નદીઓમાં સ્નાન કરી અને પાછા આવો. અને ત્રીજો અર્જુન વયો જતો હતો તો કૃષ્ણે કીધું ના તું યુદ્ધનો માણસ છો, તું ઊભો રહે, તારા જવાય નહીં. હા તો હવે કૃષ્ણ હતા, એના 3 મિત્રો હતા, એને કેનારો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. આપણા સામે તો કૃષ્ણ છે નહીં, તો આપણો રસ્તો આપણે નક્કી કરવાનો છે. નક્કી કોણ કરી દે? એ નક્કી તમને ગીતા કરી દે. જો તમને વાંચવાનો અભ્યાસ છે. છેલ્લા 15 વર્ષ થયા સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ ત્યાં કહેતો હતો. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા. એનો મને આનંદ છે. બધા માર્ગ મળી રહીએ, બધા. એવા હોલો ને હોલી સત્સંગ કરે. અને એમાં ઓલાએ કીધું હાલો હોલી ઉડશ્યો કે હાલો ઉડીએ. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી, આકાશમાં ચકર બાદ ચકરાવા લઈએ. ઓલા ઉડી નહીં શકાય કે કેમ? કે નજર નાખ બાદ આવ્યું છે કે તો હોલી હવે બેઠવી નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ શિકારી આવ્યો છે. બરોબર આમ ધનુષમાં બાણ ચડાય, અહીં બરોબર બાદે ઝપટ મારવાની તૈયારી કરી. નીચે શિકારી, ઉપર બાદ. એ ઉડ ધ્યાન की बात सीता न ग्रही ता तो खींचत बान रहियो भिलरी आ तो बबरी उलरी पियू को विनवे के आयो मरनो अवसमरो हरी. ओला આવે તો ઉપર એ કાઢશે, નીચે કાઢશે. ભગવાનનું નામ લેતા લેતા શિકારી વિંધી નાખશે ને તોય મોક્ષ મળી જાય. મારા નાથને યાદ કરી લે. યાદ રાખજો મિત્રો મારા શબ્દો કે અહીંયા હોલો હોલી નથી કહેતો, હોલી હોલાને કહે છે. બબરી ઉલરી પીયું કો વિનવે, હોલી હોલાને કહે છે. અને હિન્દુસ્તાનની ધરતીની ઇતિહાસ તપાસજો.
આ દેશની ધરતીમાંથી જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ને ત્યારે ત્યારે નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓ હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણીએ ચામુંડા બનીને મહિષાસુરને મારવા માટે તેના ધરતીના પટમાંથી આવી. આ વાત તમને કદાચ પૌરાણિક લાગે, પણ કાલ સવારે બિલખાના પાદરીમાં તેથી સગાડતા હિંમત હારી ગયો કે માગ્યું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના તેલૈયો કરશું ઠાર આવતડો ઉરુમાં લેવું પછી મારવાનું પર્યાય કેશું. નાવડાની માલિકો જેથી જેસલ હિંમત આવ્યો તેથી તોડાદે કીધું તો પાપ તારું પોકારી જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરોલ કહે છે. અને માલદે જદી મારક ભૂલ્યો તેથી રૂપાદે કીધું તો કાપન કિણરે બતાવ્યો રાહુલ માલા જાગો મારા જૂના જુગના જોગી. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે આર્ય શક્તિ આગળ આવી છે. ડગલા માંડ્યા, પણ શરત એટલી કે ઈશ્વરની દયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ.